મુંબઈના જીએસટી આસિસ્ટન્ટ કમિશનરની દીકરીએ સુરતમાં મોઢે પ્લાસ્ટિકની થેલી બાંધી આપઘાત કર્યો છે। આપઘાત પહેલા લખેલી સુસાઇડ નોટમાં લખ્યું, મારા મોત માટે કોઈ જવાબદાર નથી। પોલીસે સુસાઇડ નોટને આધારે પૂછપરછ શરૂ કરી છે। સુરતમાં કોલેજની વિદ્યાર્થીનીએ પરીક્ષાના તણાવમાં આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને મુંબઈમાં જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરીએ પરીક્ષામાં નાપાસ થવાના તણાવમાં આવી મોઢા ઉપર પ્લાસ્ટિકની થેલી બાંધી આત્મહત્યા કરી હતી। પોલીસને યુવતીની લખેલી સુસાઇડ નોટ મળી છે, જેમાં તેણે પરીક્ષામાં ફેલ થઈ હોવાને કારણે આપઘાત કર્યો હોવાનું લખ્યું છે। યુવતી સુરતમાં સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બીટેકના 3જા વર્ષમાં અભ્યાસ કરતી હતી। અડાજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ પાંડુચેરીની વતની કે વેંકટેશન નાયકર હાલ અડાજણ વિસ્તારમાં આવેલી સૌરભ પોલીસ ચોકીની પાસે આમ્રપાલી રો હાઉસ ગેટ નંબર 2માં પત્ની તેમજ 2 જુડવા દીકરી સાથે રહે છે। કે વેંકટેશન મુંબઈ ખાતે જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવે છે। વેંકટેશનના સંતાન પૈકી વી માનુશ્રી સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બીટેકના 3જા વર્ષમાં અભ્યાસ કરતી હતી। વી માનુશ્રીએ શનિવારે સાંજે 5 વાગ્યાના સુમારે પ્લાસ્ટિકની થેલી મોઢા ઉપર બાંધીને આત્મહત્યા કરી લીધી હતી। ઘટનાની જાણ પરિવારને થતાં તેણે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને દોડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી। અડાજણ પોલીસ મથકના પીઆઈ આરબી ગોજિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીની હાઈ એજ્યુકેટેડ હતી, એટલે ફિલ્મોમાં જોવા મળે છે કે જે રીતે મોઢા ઉપર પ્લાસ્ટિક જેવી લોકિંગ સિસ્ટમવાળી થેલી પહેરી લીધી હતી। ત્યારબાદ પોતાના જ હાથ તેણે લોકિંગ પટ્ટી વડે બાંધી દીધા હતા। આ રીતે જાતે જ ગુંગળામણ કરાવીને આત્મહત્યા કરી નાખી હતી।